આગળ વાત કરીએ અમદાવાદની તો વરસાદ રોકાયાના 24 કલાક બાદ પણ અમદાવાદ જળમગ્ન છે। મહત્વના સમાચાર અમદાવાદથી કે થોડા જ વરસાદમાં અમદાવાદ પાણી થયું હતું। વરસાદ રોકાયાના 24 કલાક બાદ પણ જળમગ્ન અમદાવાદ। ત્રાગડ ગામથી ચાંદખેડા રોડ જવાનો રસ્તો હજુ પણ બંધ છે। ઉમા ભવાની અંડરપાસમાં હજુ પણ વરસાદી પાણી ભરાયા છે। વરસાદ રોકાયા 24 કલાક થઈ ચૂક્યા છે, તેમ છતાં અમદાવાદ હજુ પણ જળમગ્ન છે। દર વર્ષે અંડરપાસમાં આ જ પ્રકારે ભરાય છે પાણી। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ જોડાયા છે। તેજસ પાસેથી માહિતી લઈશું। જી તેજસ, 24 કલાક બાદ પણ હજુ પણ પાણી નથી ઓસર્યા, અંડરપાસ બંધ કરવાની ફરજ, શું વધારે વિગતો? જી, ગઈકાલે જે વરસાદ વરસ્યો ત્યારબાદ સમગ્ર અમદાવાદ જે રીતે જળમગ્ન થયું હતું, ત્યારબાદ ઘણા વિસ્તારોમાંથી પાણી ઓસર્યા, પરંતુ ઉમા ભવાની અંડરપાસ જે ત્રાગડ ગામથી ચાંદખેડા રોડ જવાનો જે રસ્તો છે ત્યાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। હેવી ડી વોટરિંગ વાન અહીંયા મૂકવાની ફરજ પડી છે, કારણ કે જે રીતના પાણી ભરાયા છે પ્રશાસનના પાપે તે દૂર કરવાની પણ એટલી જ આવશ્યકતા છે। અહીંના સ્થાનિકો પણ એટલા માટે જ પરેશાન છે, કારણ કે જ્યારે પણ વરસાદ પડે વરસાદી પાણી ભરાવાના કારણે સ્થાનિકોને સમસ્યા થતી હોય છે। અહીંના એક સ્થાનિક છે, તેમની સાથે જ વાત કરવાની કોશિશ કરીશું। કાકા, શું તકલીફ છે? આ જે પાણી ભરાય છે, શેના કારણે આ પાણી ભરાઈ રહે છે અને શું સમસ્યા છે? આ ગરનાળું ચાલુ કરે માત્ર 6 મહિના થયા છે। સમયસર આની સફાઈ નથી થતી, કારણ કે જે સમયસર આ સફાઈ થઈ હોય તો આ બધું જરૂરત ના પડી હોત। 1 લાખ માણસ હેરાન થઈ ગયું છે માત્ર આ 2 ફૂટ પાણી માટે। 1 લાખ કાકા, પણ પાણીના નિકાલ માટે જ્યારે બી અંડરપાસ બને ત્યારે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, તો અત્યારે શું સમસ્યા છે? અત્યારે હાલમાં એ સમસ્યા છે કે અંડરપાસની જે વ્યવસ્થા છે હાવ ખોટી છે, નિષ્ફળ છે। એ લોકોને જ્યાં પાણી કાઢવું છે ત્યાં કોઈ કાઢતું નથી અને સમયસર આ નાળું સાફ કરતા નથી। અહીંયા પંપ બી મૂકેલો છે પાણીના નિકાલ માટે, એ કાર્યરત છે ખરો? કાર્યરત છે કે નહીં એમની જવાબદારી છે। જે કામ કરતા હોય મ્યુનિસિપાલિટી કે રેલવે, એમની જવાબદારી છે કે અમે સમયસર આવી અને આ પંપ ચાલુ કરીએ। એ લોકો સમયસર કોઈ કામ કરતા નથી। કહીએ છીએ તો કે તમે મ્યુનિસિપાલિટીમાં જાઓ, રેલવેવાળા કહે છે કે મ્યુનિસિપાલિટીવાળા કહે રેલવેમાં જાઓ। અમે 1 લાખ માણસો હેરાન થઈ ગયા છે। આખું 5-10 કિલોમીટર ફરીને અમારે આવવું પડે છે। આખું ગોદરેજ સિટી બધું માત્ર એક અડધો કિલોમીટર માટે, આ કેટલું 500 મીટર માટેનું પાણી ભરાયેલું છે। બસ 500 મીટર માટે થઈ અને લોકો હેરાન થઈ ગયા છે। આખું બધું ફરીને આવવું પડે છે। એનું કોઈ નિકાલ નથી કરતા, કોઈ સાંભળતા નથી વ્યક્તિ। જવાબદાર વ્યક્તિ અહીંયા સોસાયટીમાં આવીને કહે કે ભાઈ મારી જવાબદારી છે, તમે કાર્ય કરો। કોઈ અત્યારે જે રીતે જોઈ શકાય છે, પૃથા પાણી ભરાયેલા છે, સ્થાનિકો પરેશાન છે। સ્થાનિકોના કહેવા પ્રમાણે અંદાજિત 1 લાખ લોકો જે આ વિસ્તારની આસપાસમાં રહે છે, જ્યારે થોડું પાણી ભરાય ત્યારે 5 કિલોમીટર સુધીનો ધક્કો પડે છે। અંડરપાસ બનાવવામાં આવ્યો, રેલવે જે લાઈન અહીંયાથી પસાર થાય છે તેના માટે થઈને અંડરપાસ બનાવવામાં આવ્યો, જેથી કરીને નાગરિકોની સુવિધા જળવાઈ રહે, પરંતુ આ જ પ્રમાણે પાણી ભરાતા અહીંના સ્થાનિક સેંકડો હજારો લોકો હેરાન થતા હોવાની ફરિયાદ હાલ અહીંયા સાંભળવા મળી રહી છે।